મહેશભાઈ અને માતા એવા કંચનબેન જ્યારે આજે કન્યાનું દાન દે છે, કન્યાનું દાન ભાગવત બધા ગ્રંથો એમ કે છે સામાન્ય દાન નથી. કન્યાનો અવસર ક્યારે મળે? ભાગવત એમ કે છે કે અનેક પુણ્યનો ઉદય થાય ને ત્યારે કન્યાદાનનો અવસર પિતાને મળતો હોય છે. બધા આ જીવનની અંદર આપણે દાન દઈએ, સુવર્ણ દાન દઈએ, સોના દાન દઈએ, જમીન દાન દઈએ, ભૂમિના, પણ જ્યારે કન્યાનું દાન એ પિતાના ભાગ્યની અંદર હોય ને ત્યારે જે અવસર પ્રાપ્ત થતું હોય છે. આ સૃષ્ટિયા ધરાની અંદર ત્યાગ અને સમર્પણની મૂર્તિ હોય ને તો સાહેબ એ છે દીકરી છે, તુલસીનો ક્યારો છે. ત્યાગ અને સમર્પણની મૂર્તિ હોય ને તો એ દીકરી છે સાહેબ. આજે ઘણીવાર કોઈને છે ને સ્ત્રીને પ્રથમ કોકની અંદર દીકરીનો જન્મ થયો હોય તો ઘણીવાર કોઈના સાસુમાના મોઢા નાના થઈ જાય કે દાદા અમારે ત્યાં છે ને દીકરાની ઈચ્છા હતી, આ તો લક્ષ્મીજી આવ્યા. પણ દીકરીનો જન્મ ક્યારે થાય સાહેબ? શાસ્ત્ર એમ કે છે, ભાગવત એમ કે છે, જે પિતા દ્વારા કન્યાદાન નથી થતું ને ત્યાં સુધી પિતાને મોક્ષ નથી મળતો. આ કન્યાદાનનું મહાત્મય છે. ઘરની અંદર તમે 100 યજ્ઞ કરો ને અને એક કન્યાદાન દો ને એટલું પુણ્ય બરાબર આ કન્યાદાનથી મળે છે સાહેબ. આખા દિવસની અંદર તમે જો ઠાગ્યા ભાગ્યા આવ્યા હોય ને, ઘરનો આમ દરવાજો ખુલે અને દીકરી પાણીનો ગ્લાસ આમ પાઈ દે ને, આખા દિવસનો માત્ર થાક ઉતરી જાય ને, એ પાત્ર હોય તો દીકરી જ છે સાહેબ. ત્યાગની મૂર્તિ છે. પિતાનો આ મુખ જોયું હોય ને તો દીકરીને ખબર પડી છે હો કે પપ્પા આજે તમે કઈ ટેન્શનમાં છો, આજે મને એવું લાગે છે કઈ ચિંતા છે તમારા મુખ ઉપરથી, મને એવું લાગે છે. પિતાનું એક એક પ્રશ્નનું ધ્યાન ના કરનાર કોઈ પાત્ર હોય ને તો એ દીકરી જ છે સાહેબ. સર્પનો ભ્યારો આપણે કેવી ઘણીવાર કે દીકરી સર્પનો ભારો હોય છે, પણ દીકરી સાહેબ એ સર્પનો ભારો નથી હોતો, એ તુલસીનો કેરો છે, લક્ષ્મીનો સાક્ષાત જો કોઈ અવતાર હોય તો દીકરી જ છે સાહેબ. આજે 20-25 વર્ષ સુધીની દીકરીને મોટી કરી દીધી હોય મહેશભાઈ અને કંચનબેને. સમાજની અંદર મેં જોયું છે સાહેબ, 20-25 વર્ષ સુધીની દીકરીની લગ્નની વેળ આવે, અવસર આવે, આ સમાજની અંદર કોઈના પિતા પહોંચી શકે ના પહોંચી શકે સાહેબ મને નથી ખબર. દીકરી પોતાના પિતાને ખંભે હાથ મૂકીને કહેતી પપ્પા તમે મૂંઝાતા નહીં હો. આજે મેં ઘણીવાર સમાજની અંદર જોયું છે સાહેબ, કોઈના પિતા ઘરના આંગણે લગ્ન કરવાની જ્યારે વ્યવસ્થા ના હોય ને તો દીકરી એમ કહે છે પપ્પા એવું લાગે તો મારા લગ્ન આપણે સમૂહ લગ્નમાં કરી નાખીએ હો પપ્પા, જેથી તમારે બહુ ખર્ચો ના થાય. એક એક પિતાનું પ્રશ્નનું ધ્યાનનાર પાત્ર હોય તો દીકરી છે સાહેબ. ત્યાગની મૂર્તિ છે. 20-25 વર્ષ સુધીની દીકરીને ઘરના આંગણે મોટી કરી દીધી હોય, એ જ દીકરીને આજે એમ કહેવાય મહેશભાઈ ને કંચનબેન, આ દીકરીને એમ કહેવાય વિદાની અવસર છે. આ લગ્નનું ટાણું પોતાના હૃદયની અંદર ભાવભીની એ વસ્તુ પ્રગટ થતી હોય છે. કારણ પિતાનું હૃદય, પિતાનો કાળજાનો માત્ર ગટકો હોય ને તો ઘરના આંગણે દીકરી છે સાહેબ. 20-25 વર્ષ સુધીની દીકરીને ઘરના આંગણે આજે કરી દીધી મહેશભાઈ કંચનબેને. આ ચિરંજી જાનવીબેનની જ્યારે વિદાયનો અવસર હોય ને મનને શાંતના નહીં હોય. 25 વર્ષ સુધીની દીકરીને મોટી કરી દઈએ, પણ આ સમાજની અંદર જોયું દીકરી કોઈ દી નહીં કે પપ્પા એટલું કરિયાવરની અંદર મને ઓછું થયું. આ પાત્ર હોય તો